મહેસાણામાંથી કે જ્યાં જાણ બહાર યુવકની નસબંધી કરાવવાના કેસમાં નસબંધીના તમામ 28 ઓપરેશનની હવે તપાસ કરવામાં આવશે। નવી સેડાવી આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કર સસ્પેન્ડ થઈ ગયા છે। કુલ 8 આરોગ્ય ઓફિસર કર્મચારીઓની કારણ દર્શક નોટિસ મળી છે। હેલ્થ કર્મચારીઓએ સરકારની છાપ બગાડી હોવાનું નિવેદન આરોગ્ય અધિકારી આપ્યું। મેં કોઈ નસબંધીના ટાર્ગેટ આપ્યા નથી તેવી સ્પષ્ટતા આરોગ્ય અધિકારી કરી છે। અપરિણિત વ્યક્તિની નસબંધી કરી શકાય નહીં। અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મનીષ, હવે તમામ જે 28 ઓપરેશન થયા છે તેની તપાસ આદેશ આપવામાં આવ્યા છે, શું વિગત? જી, આ 28 ઓપરેશનમાંથી 3 કેસ તો એવા સામે આવી ચૂક્યા છે કે જે શંકાસ્પદ હોય કે પછી એની જાણ બહાર એના ઓપરેશન માટે લઈ જવાયા હતા। આ સમગ્ર ઘટનામાં 28 કેસમાં એક કેસની ઝીણવટપૂર્વક તપાસ કરવાની શરૂઆત આરોગ્ય વિભાગ દ્વારા ટીમ બનાવીને કરી દેવામાં આવી છે અને આરોગ્ય વિભાગે જ સ્વીકાર્યું હતું કે જે આરોગ્ય હેલ્થ વર્કર છે એની જ આમાં ભૂલ છે અને એ સિવાય બીજા કર્મચારીની ભૂલ થતા બંનેને સસ્પેન્ડ કરાયા હતા। આ ઉપરાંત આરોગ્ય વિભાગની જે ભૂલ સામે આવી છે તેની અંદર કુલ ઉપરથી લઈને નીચે સુધી 8 જેવા આરોગ્ય અધિકારીઓને નોટિસ ફટકારી દેવામાં આવી છે કે જેઓ એ ધ્યાન ન રાખતા અને એની ભૂલ સામે આવતા આ આખો સમગ્ર ઘટના સામે આવી છે। હવે 28માંથી 3 કેસ તો એવા સામે આવી ચૂક્યા છે। હવે પણ હજુ પણ લાગી રહ્યું છે કે હજુ પણ કડી કે નંદાસણ વિસ્તારમાંથી આવા બીજા કેસો પણ સામે આવી શકે છે તેવી શક્યતા છે। બીજી તરફ આરોગ્ય વિભાગ એવો દાવો કરી રહ્યું છે કે ટાર્ગેટ આપવામાં નથી આવતા, પરંતુ બીજી તરફ એ જ આરોગ્ય અધિકારીઓ એ નિવેદન દરમિયાન જણાવ્યું હતું કે ટાર્ગેટ વગર કામ પણ થતા નથી। એટલે કે ચોક્કસ એ પણ સ્વીકારી રહ્યા છે કે ટાર્ગેટ આપે છે અને ટાર્ગેટની લાયમાં જ આ પ્રકારના કેસો બની રહ્યા છે। તે એક મોટું અને ચોંકાવનારું નિવેદન પણ સામે આવ્યું છે। જી બિલકુલ, આભાર। તો 8 એવા આરોગ્ય ઓફિસર અને કર્મચારી છે કે જેઓની પણ સામે આવી તપાસ આદેશ આપી દેવામાં આવ્યા છે। તમામ 28 જે ઓપરેશન થયા છે તેમાં આદેશ અપાયા છે તપાસના। આની અંદર છેલ્લા જે 28 હમણાં 22 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીના જે કેમ્પો થયા એમાં અમારા ધ્યાને જેટલા કેસો આવ્યા અને એ કેસો પૈકી જે જવાબદાર કર્મચારીઓ છે એમાં 2 કર્મચારીને અમે ધનાલીના કર્મચારી અને નવી શેરડાવીના કર્મચારીને અમે સસ્પેન્ડ કર્યા છે અને સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી છે અને સુપરવાઇઝરશ્રીઓ અને નીચેના કક્ષાના જે અમારા જે જવાબદાર ફિલ્ડ કર્મચારીઓ છે એને અમે નોટિસ આપી છે। ટોટલ 8 જેટલા કર્મચારીઓ અધિકારીઓને અમે નોટિસ આપી। રાજ્ય સરકારની સૂચના મુજબ અમારે ગુણવત્તાયુક્ત કેસો કરવાનો હોય છે, ક્વોલિટી કેસીસ। એ મુજબ એ પોતે પરિણિત હોવો જોઈએ, એની પત્નીની સહી હોવી જોઈએ, એના સંતાનો 2 કે 1 હોય તો કરી શકાય, અપરિણિત હોય તો એનું કોઈ દિવસ નસબંધી કરી શકાય નહીં। આવો જે એક મામલો અમને ધ્યાનમાં આવ્યો છે એની અમે તાત્કાલિક તપાસ કરી અને અહેવાલ કરી અને ઉપર રિપોર્ટ પણ કરી દીધો સ્ટેટમાં પણ, અને રાજ્ય સરકારની પણ સૂચના અને માનનીય આરોગ્ય મંત્રીશ્રીની પણ સૂચના હતી, એના આધારે અમે આ નિર્ણય લઈ લીધો છે જિલ્લા કક્ષાએથી સસ્પેન્ડ કરવાનો।